નમસ્કાર રામ રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે કઈ બે સીટો ઉપર નવા જૂની થવાના એધાણ છે. બનાસ ડેરીની ચૂંટણીનું કોકડું એક શેખ દિલ્હીની અંદર જઈને ગૂંચવાયું અને આજ સવારથી એવી ચર્ચા જાગી કે અણદાભાઈ પટેલ અને હરિભાઈ ચૌધરીને ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ આપી શકે છે. હવે મિત્રો, આ જે લોકવાયકા આવી એની અંદર કેટલી સચ્ચાઈ છે, કેટલી જૂઠ છે, એ વિશેની આપણે આજે તપાસ કરવાના છીએ, જાંચ પડતાલ કરવાના છીએ અને કે કેમ અને કેવી રીતે આ વાતચીત આવી. ઘણીવાર ચૂંટણી હોય તો એવા પ્રોપાગેન્ડા પણ આવતા હોય છે કે આમ ઉમેદવાર એવું કહેતા હોય કે અમે જીતીશું, બીજા ઉમેદવાર એવું કહેતા હોય કે અમે જીતીશું. આવું બધું ચાલતું હોય છે, પરંતુ જ્યારે પરિણામ આવે છે ત્યારે કંઈક અલગ જ હોય છે. પરિણામ પણ હવે આવી જવાનું છે, કામડાઉન પણ ચાલુ છે. દિલ્હીની અંદર કેમ કોકડું ગૂંચવાયું ને આ બધી ચર્ચાઓ કેમ ચાલુ થઈ, જેના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. એટલે આ વિડીયોની અંદર નવા આવેલા હો તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, ફોલો કરી અને વિડીયોની અંદર ધ્યાનથી બનેલા રહેજો, જેથી હું આપના માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો રહું. તો મિત્રો, વાતચીત કરીએ ખૂબ ડિટેલે વાતચીત કરીએ તો બનાસ ડેરીની ચૂંટણી આવી ત્યારે 16 સીટો ઉપર ઇલેક્શન થવાનું હતું, જેમાંથી 6 સીટો તો એ દિવસે જ બિનહરીફ થઈ ગઈ. 2-3 સીટો એવું લાગતું હતું કે બિનહરીફ થશે ને ત્યારબાદ આ બધું જ કરતાં લગભગ 10 સીટો બિનહરીફ થઈ ગઈ. એટલે કે લગભગ દિયોદરથી આ બાજુનો પટ્ટો આખો બિનહરીફ થઈ ગયો છે, કાંકરેજ બાકી રહ્યું છે અને પેલી દિશામાં જઈએ તો 5 સીટોનું ગૂંચવાયેલું છે. જેમ કે ડીસાનું બિનહરીફ થઈ ગયું, ત્યારબાદ ધાનેરાનું ગૂંચવાયેલું છે, ત્યારબાદ દોતા, વડગામ, પાલનપુર ને દોતીવાડા અને કાંકરેજ. આ કુલ 6 સીટોની અંદર કોકડું ગૂંચવાયેલું છે અને 10 સીટો બિનહરીફ થઈ ગઈ છે. હવે ભારતીય જનતા પાર્ટીનો એવો નિર્ધાર છે, એવી વિચાર છે કે ગમે તે ભોગે બનાસ ડેરીને બિનહરીફ કરવી, ચૂંટણી થવા દેવી નહીં. હવે આ વાતચીત જ્યારે આવી ત્યારથી એ વાતચીત પણ ઘણી વખત આવી કે ઘણા બધા ઉમેદવારો એની પછી ફોર્મ ખેંચ્યા, પરંતુ જે આ વાતચીત આવી એ વાતચીત કેવી રીતે આવી, શું આવી, જેના વિશે આપણે ડિટેલમાં વાતચીત કરીશું. જે દિવસે ફોર્મ ભરાયા 22 તારીખે, એ જ દિવસે શંકરભાઈ ચૌધરી એ અમિત શાહને મળવા ગયા હતા. અમિત શાહને જ્યારે એવો મળવા ગયા, એ ઔપચારિક મિટિંગ હતી, શું હતી, શું વાતચીત થઈ, એ કશું જ પણ આપણે જાણતા નથી ને કોઈ વસ્તુની પુષ્ટિ કરતા નથી. પરંતુ એ દિવસે આવ્યા બાદ બીજા 4 લોકોના ફોર્મ ખેંચાઈ ગયા, એટલે કે બીજી 4 સીટો એના પછી બિનહરીફ થઈ. હવે વાતચીત 100 સીટો ઉપર આવીને અટકી છે. એમાં જે 100 સીટો ઉપર આવીને વાતચીત અટકી છે, 6 સીટોની અંદરથી કેટલી સીટોની અંદર ભાજપ મેન્ડેટ આપે, એટલે કે 10 સીટોની અંદર તો ભાજપને જરૂર પડી નથી. હવે 100 સીટો માટે કરીને ભાજપને મેન્ડેટ આપવો પડે, એના કરતી ભારતીય જનતા પાર્ટી એવું વિચારી રહી છે કે આ 100 સીટોની અંદર કોઈ પણ રીતે નિકાલ આવે. આ નિકાલ લાવવા માટે ઘણી બધી ચર્ચાઓ ચાલુ છે. સ્થાનીય લેવલે ચર્ચાઓ ચાલુ છે, ઉપર લેવલે ચર્ચાઓ ચાલુ, બધેથી જ ચાલુ છે કે જેમ તેમ કરીને બનાસ ડેરીની ચૂંટણીને બિનહરીફ કરો, એક પણ સીટ ઉપર ચૂંટણી થવી ન જોઈએ. પરંતુ આવા માહોલની વચ્ચે એવા સમાચાર ક્યાંથી આવ્યા મિત્રો કે જેમાં અણદાભાઈ પટેલ અને હરિભાઈ ચૌધરીને મેન્ડેટ આપવામાં આવશે. વાત ક્યાંથી આવીને કેમ આવી? જો કે વાતચીત એવી હોય કે ચાલુ ડિરેક્ટરોને આપવાના છે, તો ચાલુ ડિરેક્ટર તરીકે હરિભાઈ નથી ને અણદાભાઈ ચાલુ ડિરેક્ટર છે, તો પણ બંનેની સાથે એવી રીતની વાતચીત ના આવે કે બંનેને મેન્ડેટ મળશે. જો કે આ બધી જ વસ્તુઓ ક્યાંથી ઉઠી, કેવી રીતે ઉઠી, જેના વિશે આપણે ધીરે ધીરે ડિટેલમાં જઈએ તો તમને મિત્રો ખબર હશે કે પાલનપુરની અંદર હરિભાઈએ જે ફોર્મ ભર્યું, તો એ પણ એક કેન્દ્ર લેવલનું રાજકારણ કરેલ છે, કેન્દ્ર લેવલે એમના કોન્ટેકો હોય. અણદાભાઈ પણ ખૂબ જ જૂના જોગી છે ભાજપના, તો એમના પણ કોન્ટેકો ઊંચા હોય, તો એમને એમના કોન્ટેકો લગાવીને કદાચ ફોર્મ ભર્યું છે એવો અંદાજો માનવામાં આવી રહ્યો છે. જો એમને એમના કોન્ટેકો લગાવીને ફોર્મ ભર્યું હોય તો પછી એમની દાવેદારી અહીંયા પ્રબળ થઈ જાય છે. પરંતુ જો ભારતીય જનતા પાર્ટી એમને મેન્ડેટ ના આપે તો એમના જીતવાના કોઈ પણ ચાન્સ અહીંયા રહેતા નથી. કેમ નહીં રહેતા એ પણ હું તમને કહું કે મેન્ડેટ જેના નામનો આવશે એને જ જીતવાના સૌથી વધારે ચાન્સ રહે. એનું એક મૂળભૂત કારણ એ પણ છે કે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધની અંદર, મેન્ડેટની વિરુદ્ધની અંદર કોઈ મંડળીઓ, કોઈ શાખાઓ કે કોઈ માણસો જાય નહીં. અને આનો સીધો બેનિફિટ એ બીજેપીના કેન્ડિડેટને મળવાનો છે. આ વખતે બીજેપીના વિરુદ્ધમાં જઈ અને કોઈ જો જીતે તો એ વાતમાં ખૂબ જ ઓછો માલ છે, એટલે કે એ વાત લગભગ શક્ય નથી લાગતી ને આ સત્ય હકીકત છે. તો હવે બીજેપીના વિરુદ્ધમાં જઈને ન જીતી શકાય તો પછી અણદાભાઈ અને હરિભાઈ કોઈ પણ રીતે ભાજપની વિરુદ્ધમાં જઈને લડે તો એમના માટે જીતવું મુશ્કેલ છે. પરંતુ જો ભાજપ એમને મેન્ડેટ આપે તો એમના માટે જીતવું ઘણું આસાન થઈ જાય, કારણ કે ભાજપ જેને પણ મેન્ડેટ આપશે એના માટે જીતવું ખૂબ આસાન છે. તો આ જે વાતચીત થઈ એ વાતચીત કેવી રીતે આવી અને ક્યાંથી ઉદ્ભવી?
તો એની ડિટેલમાં વાતચીત કરીએ કે જ્યારે હરિભાઈ ચૌધરીએ ફોર્મ ભર્યું ત્યારે એમના સામે એક હોદ્દો ઉઠાવવામાં આવ્યો. હોદ્દો ઉઠાવે છે ત્યાંના સ્થાનીય ડિરેક્ટર ભરતભાઈ પટેલ, જેઓ જઈ અને કહે છે, જેમનો ફોટો પણ શેર થઈ રહ્યો છે, જેઓ જઈ અને કહે છે કે ભાઈ મને હરિભાઈ ચૌધરીએ જે ફોર્મ ભર્યું એ ફોર્મથી મને તકલીફ જેવું લાગે છે, મારે એમના ફોર્મથી વાંધો છે. જ્યારે આ વાતચીત અધિકારીઓને કરે છે એના થોડા જ સમય બાદ એવો ફરીવાર એ જગ્યાએ પહોંચે છે અને ફોર્મ પાછું ખેંચી લે છે અને કહે છે કે હવે મને હરિભાઈ ચૌધરી પ્રત્યે કોઈ પણ વાંધો નથી. મૂળભૂત વાત તો ભારતીય જનતા પાર્ટીની જ હતી. બંને ભારતીય જનતા પાર્ટીના જ હતા, કેન્દ્રીય મંત્રી રહેલા હતા. એમના સામે વોધો ઉઠાવ્યો, એટલે એ વોધો જે ઉઠાવ્યો એ વોધો ઉઠાવ્યા બાદ બીજા દિવસે એમને એ સ્ટેટમેન્ટને પાછું લઈ લેવું પડ્યું, એ સ્ટેટમેન્ટને પાછું ખેંચવું પડ્યું. એટલે ક્યાંક ને ક્યાંક ત્યાંથી એક અફવા એવી ચાલુ થઈ કે ક્યાંક ને ક્યાંક હરિભાઈને ભાજપ તરફથી લીલી ઝંડી લાગે છે, એટલા માટે કરીને કદાચ આ ભરતભાઈને આ વસ્તુ કરવી પડશે. પરંતુ આ તો અનુમાન હતું પાલનપુરના અનુમાનના આધારે કોકરેજની કેવી રીતે એવી રીતની વાતચીત આવી કે અણદાભાઈ પટેલ એમને પાછા રિપીટ કરી શકાય છે કે પાછો એમને મેન્ડેટ આપી શકાય છે. તો વાતચીત તો એવી હતી કે માર્કેટ યાર્ડની ચૂંટણી લડ્યા બાદ હારી ગયા. ચૂંટણી લડીને હારી ગયા પછી પણ સતત અણદાભાઈ પટેલ એવું કહેતા રહ્યા કે હું ભારતીય જનતા પાર્ટીમાં છું, ભારતીય જનતા પાર્ટીમાં રહીશ અને ભારતીય જનતા પાર્ટીનો સેવક બનીને કામકાજ કરીશ. એટલે કદાચ એ જ રહેમ નજર હેઠળ ભારતીય જનતા પાર્ટીએ એમને સસ્પેન્ડ નહીં કર્યા હોય, બરાબર. પરંતુ એ જે માર્કેટ યાર્ડની ચૂંટણી લડવા માટે નીકળ્યા હતા અને જે ભાજપના મેન્ડેટ ન આપ્યો એમ છતાં પણ ભાજપના જે ગુણગાન ગાયા હતા, તો એ એક વસ્તુનો કદાચ એમને બેનિફિટ મળ્યો. પરંતુ એ વસ્તુથી મોટું નુકસાન એ થયું કે જ્યારે એમને સતત એવું કહેતા રહ્યા કે ભારતીય જનતા પાર્ટી સાથે અમે જોડાયેલા છીએ, ભારતીય જનતા પાર્ટીના વિચારધારાથી અમે જોડાયેલા છે, તો બે પહેલુઓ એ ઉભરીને આવ્યા કે ભારતીય જનતા પાર્ટીથી તમે જોડાયેલા છો, ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યો અને એ મેન્ડેટમાં નામ નહોતું, તો તેમ છતાં તમે વિરોધ કેમ કર્યો? અને જો તમે વિરોધ કર્યો તો પછી ભારતીય જનતા પાર્ટીની અંદર તમે જોડાયેલા છો એ વાતની પુષ્ટતા લોકો કેવી રીતે સમજે? કારણ કે તમે એની વિરુદ્ધ જઈને લડી રહ્યા છો, તો ઘણા બધા લોકોને એવું લાગ્યું કે આમની આંતરિક મામલો છે ભાજપનો. એટલે કોઈ પણ કોંગ્રેસ કે અન્ય આગેવાનો કોઈ પણ માર્કેટ યાર્ડની અંદર અણદાભાઈ પ્રત્યે ખુલ્લીને આવ્યા નહીં. અને ખુલ્લીને ના આવી શક્યા એનો બેનિફિટ ભારતીય જનતા પાર્ટીને થયું. માત્ર 100-150 વોટનું આઘા પાછું રહ્યું હોત, જો ખુલ્લીને થોડા વિરોધી માણસો સામે આવી ગયા હોત, તો અણદાભાઈની આખી પેનલ જીતી જવાનો ચાન્સ હતો. પરંતુ એક ફાયદો થાય તો એક નુકસાન પણ થતું હોય છે, એક નુકસાન થાય તો એક ફાયદો પણ થતો હોય છે. તો આ વખતે એમને કદાચ એવું લાગી રહ્યું છે કે આ મામલે એમને પાર્ટી જોડે વાતચીત કરી હોય, પાર્ટીને કીધું હોય અને પાર્ટીને હજી સુધી એમને ના પણ પાડી નથી, હજી સુધી હરિભાઈને પણ ના નથી પાડી. તો ના નથી પાડી કે ફોર્મ પાછું લેવાનું નથી કીધું, તો એ પરથી ક્યાંક ને ક્યાંક એ દિશા તરફ આગળ ન વધી શકાય કે કદાચ એમના નામની પણ થોડી ઘણી ચર્ચાઓ થઈ હોય. આ તો મિત્રો 2 જ સીટોની વાતચીત હતી. વાતચીત કરીએ બધી જ 6 સીટોની, તો વાતચીત કરીએ તો જો જે જગ્યાએ ડિરેક્ટરો બદલવાના હતા એ જગ્યાએ 2 ફોર્મ ભરાવવામાં આવ્યા છે. તમે જો વાવની અંદર 2 ફોર્મ ભર્યા, ભલે પતિ પત્ની ભર્યા, સ્ત્રી સીટ લેવાની હતી તો એ સ્ત્રી સીટ થઈ ગયું. ત્યારબાદ દિયોદરમાં 2 ફોર્મ ભર્યા, 2 ફોર્મમાંથી જે ચાલુ ડિરેક્ટર હતા એમને બદલવાના હતા, એટલા માટે 2 ફોર્મ ભરાયો. તો મતલબ વાવની અંદર ચાલુ ડિરેક્ટર બદલાયા, દિયોદરની અંદર ચાલુ ડિરેક્ટર બદલાયા, ડીસાની અંદર બિનહરીફ થઈ ગયું પણ ત્યાં પણ ચાલુ ડિરેક્ટર બદલાયા. તો ધાનેરાની અંદર પણ એ સંકેત એવો ન જઈ શકે કે ક્યાંક ચાલુ ડિરેક્ટરને બદલવાના હોય. એવો ને એવો સંકેત દોતીવાડાની અંદર કેમ ન જઈ શકે કે ચાલુ ડિરેક્ટરને બદલવાના હોય. એ જ રીતે એનો એ સંકેત એ દોતાની અંદર પણ કેમ ન જઈ શકે કે ચાલુ ડિરેક્ટરને બદલવાના. ક્યાંક ને ક્યાંક એ સંકેત વડગામ તરફ પણ જઈ શકે અને એ સંકેત પાલનપુર તરફ પણ જઈ શકે. પરંતુ બીજી સીટોની ચાન્સ લાગતા હોય, ઓછા હોય, વધતા હોય, કારણ કે ત્યાં કોઈ એવું પ્રબળ નેતૃત્વ નથી કે જો લડી લેવાનું થાય તો પણ સરકાર સામે લડી લે. પરંતુ આ 2 વ્યક્તિઓ એવા છે કે જે કદાચ મેન્ડેટ ન આવે તો પણ સરકાર સામે લડી લે. તો એટલા માટે એ ચર્ચાએ જોર પકડ્યું હશે કે આ બંને માણસો લડી લેવા છે, તો બંને લડી લેશે, તો ભાજપ એમને મેન્ડેટ નહીં આપે તો લડી લેશે. એનાથી તો બેટર છે કે ભાજપ એમને મેન્ડેટ આપી દે. વાતચીત કરીએ ચેરમેન પદ માટેની, તો ચેરમેન પદની વાતચીત કરીએ તો શંકરભાઈનું નામ એ લગભગ ફાઇનલ થઈ ગયું છે.
જેના કારણો છે કે 10 સીટો તો આમ પણ બિનહરીફ થઈ ચૂકી છે, 6 સીટો ઉપર ચૂંટણી થવાની છે, 6 સીટો ઉપર કોઈ પણ જીતે એનાથી કોઈ પણ ફરક પડતો નથી, આમ પણ 10 સીટો તો બિનહરીફ થઈ ગઈ છે અને 100 સીટોમાંથી હું તમને ગેરંટી આપું કે ઘણી બધી સીટો બિનહરીફ થઈ જશે. કદાચ જો ચૂંટણી થવાની થશે તો માંડ સીટો બચી 1 કે 2 કે 3, હવે 2 ને 3 સીટો માટે કરીને ચૂંટણી કરાવાય, એનાથી વિશેષ કે વિષય ઉપર કંઈક અલગ વિચારવામાં આવે. એટલે શંકરભાઈ ચૌધરીનું જે ફાઇનલ મનાઈ રહ્યું છે ચેરમેન પદ, એના લીધે એ પણ વસ્તુ ભારતીય જનતા પાર્ટી ગોઠવવા જઈ રહી છે કે ક્યાંક ને ક્યાંક ચૂંટણી બિનહરીફ થઈ જાય. કારણ કે ચૂંટણીનો હવે કોઈ અર્થ નથી રહેતો, કારણ કે ચૂંટણીનો અર્થ એટલા નથી રહેતો કે મેજોરિટી સીટો ઉપર જ ચૂંટણી નથી થવાની. ચૂંટણી 100 સીટો ઉપર થવાની તો તમે શું કરી લેવાના? 10 સીટો તો આમ પણ બિનહરીફ થઈ ગઈ છે, એટલે ચૂંટણીનો કોઈ અર્થ જ રહેતો નથી. તો આવી બધી ચર્ચાઓ જોર પકડ્યું છે, પરંતુ આ ચર્ચાઓની વચ્ચે એવું પણ ન સમજવું કે જે આ વાતચીત થઈ રહી છે બધી સત્ય હકીકત હોઈ શકે. કારણ કે વાતચીત ભારતીય જનતા પાર્ટી છે, કાંઈ પણ કરી શકે છે, કેવી રીતે પણ કરી શકે છે. સામેના ઉમેદવારોને જેમને ફોર્મ ભરાવવામાં આવ્યા છે એવા ઉમેદવારોને ટિકિટ એ ઊંઘ્યા હોય અને એમને મળી જાય, નવા નિશાળીઓને પણ તૈયાર કરી નાખે ને જૂના જોગીઓને ઘર ભેળા પણ કરી નાખે. કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં ક્યારે શું થાય છે એ કોઈને ખબર હોતી નથી. એમના નિર્ણયો એટલા ગુપ્ત અને એટલા ડીપલી હોય છે કે ક્યારે નિર્ણય બહાર આવે છે ત્યારે જ ખબર પડે છે કે આ નિર્ણય હતો. જેમ કે રાજસ્થાનની અંદર ભજનલાલ શર્માને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા, જ્યારે ત્યાંના ચાલુ મતલબ કે મુખ્યમંત્રી વસુંધરા રાજે જ્યારે એમનું નામ વાંચ્યું ત્યારે ખુદ ચોંકી ગયા હતા કે અચ્છા ભજનલાલ શર્મા ક્યાંથી નામ આવ્યું. તો દિલ્હીથી જે નિર્ણયો થતા હોય છે અને ઘણી વખત એવા નિર્ણયો થતા હોય છે કે જેને સૌએ ગ્રાહ્ય અને માન્ય રાખવા પડતા હોય છે, પરંતુ આ નિર્ણય દિલ્હીથી થશે. દિલ્હીની અંદર આ વસ્તુનું કોકડું ગૂંચવાશે. તો વાતચીત એના ઉપર ડિટેલ પાથરીએ તો ક્યાંક ને ક્યાંક દિલ્હી સુધી વાતચીત પહોંચી છે અને અમિતભાઈ શાહ સુધી વાતચીત એટલા માટે પણ પહોંચી છે ને એટલા માટે પણ કારણ કે હરિભાઈ ચૌધરી કેન્દ્રીય મંત્રી રહેલા છે, અણદાભાઈ બહુ સમયથી ભારતીય જનતા પાર્ટીની અંદર રહેલા છે. એટલે આમ ભારતીય જનતા પાર્ટીની દ્રષ્ટિએ તો બંને નેતા મજબૂત ગણી શકાય. બાકી જો થોડા પણ એવા નેતા હોત તો પણ સસ્પેન્ડ કરી નાખ્યા હતા અણદાભાઈને. અણદાભાઈ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં ગયા એ તો ભલે એવું કહેતા હતા કે અમે ભારતીય જનતા પાર્ટી સાથે છીએ અને ભારતીય જનતા પાર્ટી સાથે રહીશું, પરંતુ જો ભારતીય જનતા પાર્ટીને એવું લાગ્યું હોત કે આમની બિલકુલ જ જરૂર નથી હાલ, તો એમને તાત્કાલિક જ સસ્પેન્ડ કરી દીધા હોત. પરંતુ આ જે ચર્ચા ચાલી છે ને આ જે વિષય ઉપર વાતચીત થઈ રહી છે, વિષય જોતા હવે જોવાનું રહ્યું કે કેવી રીતે આ સીટોનો રંગ અને રાજકારણ બદલાય છે. પરંતુ રંગ બદલાય, રાજકારણ બદલાય, ત્યાંની ત્યાં વાતચીત કરીશું બીજી અન્ય સીટો પર, જેવી કે ધોનેરાની સીટ છે, ત્યારબાદ દોતીવાડાની સીટ છે, ત્યારબાદ વાતચીત કરીશું દોતાની સીટ ઉપર, ત્યારબાદ વાતચીત કરીશું આપણે બીજી બધી જ સીટો ઉપર કે જે સીટો ઉપર 6 સીટો ઉપરથી ચૂંટણી થવાની શક્યતાઓ લાગી રહી છે કે જ્યાં ઉમેદવારો ભરાયા છે. હવે કેવો રસાકસીનો જંગ જામે છે, શું થાય છે જોવાનું રહ્યું કે આવનારા સમયની અંદર 2-3 સીટો એ બિનહરીફ પણ થઈ જાય છે અથવા તો 2-3 સીટો ઉપર જંગ પણ જામી શકે છે. તો જોતા રહીશું આપણે અને નિહાળતા રહીશું કે કેવી રીતે બનાસ ડેરીની ચૂંટણી એ ધીમી ધીમી કાચબાની ગતિ આગળ વધી રહી છે, પણ આગળ વધી રહી છે એના વિશે આપણે જાણતા રહીશું. પરંતુ અત્યારે જે આ માહિતી આવી હતી, માહિતીની આપણે વાતચીત કરી, એની ડિટેલને તપાસી, એના આધાર પુરાવાને તપાસવાની કોશિશ કરી, તો એ કોશિશ જે હતી એ આ રીતે વાતચીત એ તરફ જઈ રહી છે. તો નમસ્કાર, રામ રામ મિત્રો, હું છું દિલુ ચૌધરી ને જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, ફોલો કરી દેજો, જેથી હું આપણા માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો હર હંમેશા બનાવતો રહીશ. રામ રામ.